સ્વાગત છે પોઈન્ટ ઓફ ભારત મીડિયા ટીવી પર સત્યની દરેક પળ. બનાસકાંઠામાં ટ્રાફિક પોલીસની ખાસ ડ્રાઈવ. કાળા કાચવાળી ગાડીઓ અને નંબર પ્લેટ વગરના વાહનો સામે કાર્યવાહી 31 મે સુધી અભિયાન ચાલુ રહેશે. બનાસકાંઠા જિલ્લામાં ટ્રાફિક નિયમોના ભંગ કરતા વાહન ચાલકો સામે જિલ્લા પોલીસ દ્વારા વિશેષ ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં કાળા કાચવાળી ગાડીઓ તેમજ નંબર પ્લેટ વગર દોડતા વાહનો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ અભિયાન 12 મેથી શરૂ કરવામાં આવ્યું છે અને 31 મે સુધી ચાલુ રહેશે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુબે દ્વારા તમામ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અને ટ્રાફિક શાખાને મોટર વાહન અધિનિયમના ભંગ બદલ વધુમાં વધુ કેસ નોંધવા સૂચના આપવામાં આવી છે. સાથે જ દરરોજ સાંજે 8 વાગ્યા સુધીમાં થયેલી કાર્યવાહીની માહિતી જિલ્લા કચેરીએ મોકલવા આદેશ કરવામાં આવ્યો છે. આ આદેશના અનુસંધાને શિહોરી પોલીસે ખેમાણા તેમજ શિહોરી પાટણ હાઈવે વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન કાળા કાચ અને નંબર પ્લેટ વગર ફરતા 6 વાહનો સામે કાર્યવાહી કરી કુલ ₹3500નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ જિલ્લાભરમાં સતત ચેકિંગ હાથ ધરાશે અને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે. અહેવાલ હરીશચંદ્રસિંહ વાઘેલા, ઓગડ, બનાસકાંઠા. પોઈન્ટ ઓફ ભારત ન્યૂઝ હર હંમેશ સત્યની સાથે.